ICSI જૂન 2026 પરીક્ષામાં વડોદરાના વિદ્યાર્થીઓનો ઝળહળતો દેખાવ, સફળ ઉમેદવારોનું સન્માન. વડોદરાના વિદ્યાર્થીઓએ ફરી એકવાર રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભાનો પરચો આપ્યો છે. ICSIની જૂન 2026ની CS પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવ પરીક્ષામાં શહેરના વિદ્યાર્થીઓએ શાનદાર સફળતા મેળવી છે. આ સફળ ઉમેદવારોના સન્માન માટે વડોદરા ચેપ્ટર દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયાના વેસ્ટર્ન ઇન્ડિયન રિજનલ કાઉન્સિલિંગ હેઠળના વડોદરા ચેપ્ટર ખાતે યોજાયેલા સન્માન સમારોહમાં શહેરના ટોપર્સ, ઓલ ઇન્ડિયા રેન્ક મેળવનારા વિદ્યાર્થીઓ અને પરીક્ષામાં સફળ થયેલા તમામ ઉમેદવારોને અભિનંદન સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓની મહેનત અને સિદ્ધિને બિરદાવવામાં આવી હતી. CS પ્રોફેશનલ પ્રોગ્રામમાં વંશિકા લુલ્લાએ સિટી રેન્ક 1 મેળવી હતી અને દિયા જિગ્નેશભાઈ પટેલ સિટી રેન્ક 2 અને નાયના અગ્રવાલ બંસલ સિટી રેન્ક 3 રહ્યા હતા. જ્યારે એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં હર્ષવર્ધન સંજય બ્રાહ્મણકરે સિટી રેન્ક 1 સાથે ઓલ ઇન્ડિયા રેન્ક 13 મેળવીને વડોદરાનું ગૌરવ વધાર્યું હતું. મનીષા શર્માની કૃપા દીક્ષિતભાઈ પંચાલે અનુક્રમે સિટી રેન્ક 2 અને સિટી રેન્ક 3 મેળવી હતી. કાર્યક્રમ દરમિયાન વડોદરા ચેપ્ટરના ચેરપર્સન CS સાગર ટેલરે સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે પરીક્ષા પાસ કરવી માત્ર શૈક્ષણિક સફળતા નથી, પરંતુ વ્યવસાયિક જીવનની નવી શરૂઆત છે. વિદ્યાર્થીઓને કોર્પોરેટ ગવર્નન્સ, વ્યવસાયિક કુશળતા, નૈતિક મૂલ્યો અને સતત અભ્યાસ પર ભાર મૂકવા અનુરોધ કરવામાં આવ્યો હતો. સમારોહમાં ઉપસ્થિત વરિષ્ઠ કંપની સેક્રેટરીઓએ વિદ્યાર્થીઓને કોર્પોરેટ ક્ષેત્રમાં ઉપલબ્ધ કારકિર્દીની તકો, સેક્રેટરીયલ પ્રેક્ટિસ, ગવર્નન્સ, ECG, ESG, કેપિટલ માર્કેટ અને બદલાતા વ્યવસાયિક માહોલ અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જૂન 2026ના પરિણામોમાં વડોદરાના વિદ્યાર્થીઓએ નોંધાવેલી આ સફળતા શહેર માટે ગૌરવની વાત બની છે. સન્માન સમારોહથી સફળ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળ્યું છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ માટે પણ આ સિદ્ધિ પ્રેરણારૂપ બની છે. રિपोर्टर आशीष न्याती, वडोदरा. ओके, मेरा नाम वंशिका है। मैं अभी बीकॉम कर रही हूँ। साथ में मैंने अभी जस्ट कंपनी सेक्रेटरी कोर्स का प्रोफेशनल अटेम्प्ट क्लियर किया है विद ऑल इंडिया रैंक 5। मेरे फ्यूचर प्लान्स है कि मैं अपनी आर्टिकलशिप पे फोकस करूँगी एंड अगर मुझे अब्रॉड जाने का मौका मिलेगा तो मैं डेफिनेटली वो भी ट्राई करूँगी। मेरी पापा जो हैं वो एक बिजनेसमैन है और मेरी मॉम एक हाउसवाइफ है एंड मेरा एक जुड़वा भाई भी है जो अभी चार्टर्ड अकाउंटेंसी कर रहा है एंड उसने अपना इंटर अटेम्प्ट दिया है एंड अभी वो अपनी आर्टिकलशिप कर रहा है और फाइनल के लिए प्रिपेयर कर रहा है। स्टार्ट करती सॉरी माय नेम इज़ महक शर्मा एंड आई हैव स्कोर्ड ऑल वडोदरा रैंक 2nd एंड आई हैव स्कोर्ड एग्जामिनेशन इन JIGL and in CFM. I am doing LLB first. I am in first year in LLB and I also planning to do either civil or corporate laws. My father has a jewelry shop and my mother is a housewife and I have one younger sister and one younger brother. I am planning to go in advocacy, either in civil advocate or corporate advocate in NCLT. जी, मेरा नाम हर्षवर्धन ब्राह्मणकर है। मेरा ऑल इंडिया रैंक 13 है और वडोदरा में मैं फ़र्स्ट आया हूँ। मैं एक्चुअली MSU बड़ौदा से BCom की पढ़ाई कर रहा हूँ और साथ में साइमल्टेनियसली CS भी कर रहा हूँ। मैं एक्चुअली मेरा स्टडी टाइम रहता था मेरा कुछ रहता नहीं था। मैं एक्चुअली स्लॉट्स में पढ़ता था, तो जिस हिसाब से मेरा जितना स्लॉट कंप्लीट हो गया, मतलब एक चैप्टर कंप्लीट हो गया, तो उसके हिसाब से मैं उस टारगेट को डन कर देता था। फ्यूचर प्लानिंग क्या है? कितना परसेंटेज है फ्यूचर प्लानिंग? परसेंटेज आई थिंक सो 56 है इसमें एग्जीक्यूटिव में। और मेरा फ्यूचर प्लान ये है कि मैं क्वालिफाइड कंपनी सेक्रेटरी बनूं और उसके बाद मैं शायद से ACCA करने का सोच रहा हूँ। CS આ વખતે શું રિઝલ્ટ આવ્યું છે? પ્રોફેશનલ અને એક્ઝિક્યુટિવનું બંનેનું શું રિઝલ્ટ છે અને શું રેન્કિંગ છે? હું સાગર ટેલર, વડોદરા ચેપ્ટર ચેરમેન। અમારે જૂન 2026ની એક્ઝામનું રિઝલ્ટ આજે 25 ઓગસ્ટ જે દર વર્ષે આવે છે એ પ્રમાણે રાબેતા મુજબ 25 ઓગસ્ટના દિવસે સવારે પ્રોફેશનલ પ્રોગ્રામનું રિઝલ્ટ અને બપોરે એક્ઝિક્યુટિવ પ્રોગ્રામનું રિઝલ્ટ આવ્યું છે। આ વખતનું રિઝલ્ટ જે આવ્યું છે એ ખૂબ ઉત્સાહભર્યું, એકદમ જોયફુલ કહી શકાય અને જે હાઈએસ્ટ અત્યાર સુધી ક્યારે પણ નથી આવ્યું એવું આ વખતનું રિઝલ્ટ આવ્યું છે। જે વિકસિત ભારતમાં જે વિઝન છે અમારું
કે 1,50,000 કંપની સેક્રેટરીઝની રિક્વાયરમેન્ટ છે શોર્ટ સ્પેન ઓફ ટાઈમની અંદર, એ અચીવમેન્ટને અચીવ કરવાવાળું રિઝલ્ટ આવ્યું છે. અગર હું પર્સન્ટેજની વાત કરું બરોડા ચેપ્ટરના માટે, તો પ્રોફેશનલ પ્રોગ્રામની અંદર ફર્સ્ટ સ્ટેજની અંદર 30%નું રિઝલ્ટ છે. ફર્સ્ટ મોડ્યુલની અંદર, સેકન્ડ મોડ્યુલની અંદર 31.54%નું રિઝલ્ટ છે. અગર એક્ઝિક્યુટિવ પ્રોગ્રામના રિઝલ્ટની વાત કરું વડોદરા ચેપ્ટરનું, તો એ રિઝલ્ટ ફર્સ્ટ મોડ્યુલ માટે 24%નું રિઝલ્ટ છે અને સેકન્ડ મોડ્યુલ માટે 23%નું રિઝલ્ટ છે. અગર આ વખતે હું વાત કરું પ્રોફેશનલ એક્ઝિક્યુટિવ અને ક્લિયરન્સ સ્ટુડન્ટ્સ માટેની, તો પ્રોફેશનલ સ્ટુડન્ટ જે કંપની સેક્રેટરી આજ એક ટ્રેનિંગ બાકી છે ખાલી એના માટે, જે CS બની ગયા છે, એ 40 કરતાં વધારે કંપની સેક્રેટરીઝ આવ્યા છે, જે આજ સુધી ક્યારે પણ વડોદરા ચેપ્ટર પર નથી આવ્યા. સો અમારા માટે એ ગર્વની વાત છે. વેર એઝ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામમાં પણ આ એક ફિગર 60ની ઉપરની જે છોકરાઓ એક્ઝિક્યુટિવ ક્લિયર થયા છે એ રિઝલ્ટ આવ્યો છે. ઉપરાંત આ વખતે વડોદરા ચેપ્ટરમાંથી પ્રોફેશનલ પ્રોગ્રામમાં ઓલ ઇન્ડિયા રેન્ક 5th નંબર પર વંશિકા લુલ્લા કરીને મેડમનો 5th રેન્ક આવ્યો છે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર. અને એક્ઝિક્યુટિવ પ્રોગ્રામની અંદર હર્ષ કરીને ભાઈ છે, એમનો ઓલ ઇન્ડિયા રેન્ક 13 આવ્યો છે. કેવું લાગે છે આ સારું રિઝલ્ટ આવ્યું છે? આ રિઝલ્ટ આવ્યા પછી અમારો કોન્ફિડન્સ એઝ અ કંપની સેક્રેટરી, એઝ અ કોમ્પ્લાયન્સ ઓફિસર, એઝ અ કોર્પોરેટ ગવર્નન્સ લીડર્સ, આ અમને અને અમારી પૂરી ફ્રેટર્નિટીને એક બૂસ્ટઅપ આપવાવાળું રિઝલ્ટ છે અને અમે ઈચ્છીએ છીએ કે આવું જ રિઝલ્ટ આવનારા ભવિષ્યમાં પણ આવતું રહે.